હરિઓમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સાર્થક વિદ્યા મંદિર ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હું ચાવડા સુમન હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં આપણે પાઠ 9 આપણું ઘર પૃથ્વી, આ એક જ પાઠ બાકી છે. આ સિવાયના બધા પાઠ છે એ કમ્પ્લીટ થઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો, 9મું પાઠ છે એ છે આપણું ઘર પૃથ્વી. તમને કોઈ એમ પૂછે કે તમે ક્યાં રહો છો, તો સામાન્ય રીતે આપણે આપણા ઘરનું એડ્રેસ, સરનામું છે એ આપતા હોય. એમાં આપણે આપણા મકાનનું નામ, આપણે જે શેરીમાં રહેતા હોઈએ શેરી, એરિયા, વિસ્તારનું નામ, આ ઉપરાંત આપણે જે ગામમાં રહેતા હોઈએ ગામનું નામ, તાલુકો હોય તો તાલુકાનું નામ, જિલ્લાનું નામ. આમ વિસ્તારપૂર્વક એડ્રેસ જો કોઈને આપવાનું થાય તો એમાં રાજ્યનું નામ, એટલે કે ગુજરાત રાજ્યમાં રહેતા હોય તો એનું નામ, પછી આપણા દેશનું નામ, આપણો દેશ છે એ એશિયા ખંડમાં આવેલો છે તો એ ખંડનું નામ. આમ તમે જુઓ તો આ બધું જ છે. આપણું ગામ, આપણું ઘર, આપણી શેરી, આપણો વિસ્તાર અને રાજ્ય, દેશ, આ બધું જ છે એ પૃથ્વી ઉપર જ આવેલું છે. એટલે આમ જુઓ તો દુનિયાના દરેક દેશ, દરેક ખંડ છે એ પૃથ્વી ઉપર જ આવેલા. તો બધાનું ઘર કયું થયું કહેવાય? તો કે પૃથ્વી. પૃથ્વી છે એ માત્ર માણસનું ઘર નથી, માનવીનું ઘર નથી, પરંતુ એ ઉપરાંત પશુ, પ્રાણી, પક્ષી, જીવજંતુ, આ બધાનું ઘર જો કોઈ હોય તો એ છે પૃથ્વી. એટલા માટે જ કીધું કે આપણું ઘર પૃથ્વી. પૃથ્વી છે એ ઘણી વિશાળ છે. પૃથ્વી સૌર પરિવારનું એક સભ્ય છે. હવે આ આપણે સમજવું હોય સૌર પરિવાર, તો સૌર પરિવાર એટલે શું? તો કે સૂર્ય છે એના તમામ સભ્યો એટલે સૌર પરિવાર. આપણો સૂર્ય છે એ મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. સ્વયં પ્રકાશિત એટલે પોતાની રીતે પ્રકાશિત છે એને સ્વયં પ્રકાશિત કહેવાય. જ્યારે પરપ્રકાશિત એટલે બીજાના પ્રકાશનો ઉપયોગ કરીને જે પ્રકાશિત થાય એ પરપ્રકાશિત કહેવાય. દાખલા તરીકે ચંદ્ર છે એ સૂર્ય પાસેથી પ્રકાશ મેળવીને પ્રકાશિત થાય છે તો એ પરપ્રકાશિત કહેવાય. પરંતુ સૂર્ય છે એ સ્વયં પ્રકાશિત તારો છે. આપણને એમ થાય કે સૂર્ય છે એ તારો છે, તો હા વિદ્યાર્થી મિત્રો, સૂર્ય છે એ તારો છે. તો આપણને પ્રશ્ન થાય કે તારા છે એ તો ઘણા નાના નાના દેખાય, જ્યારે સૂર્ય તો આપણને મોટા દેખાય, અને તારા છે એ તો રાત્રે દેખાય, જ્યારે સૂર્ય છે એ તો દિવસના દેખાય. પરંતુ તારા છે એ સૂર્ય કરતાં ઘણા બધા દૂર આવેલા છે, ઘણા બધા દૂર. એટલા માટે આપણને એ દેખાતા નથી. અથવા તો રાત્રે જ્યારે સૂર્ય છે એ આથમી જાય, આમ તો સૂર્ય કોઈ દિવસ આથમતો જ નથી, પરંતુ જ્યારે અંધારું થાય છે ત્યારે આપણે તારાઓને જોઈ શકીએ છીએ. દિવસની અંદર તારા તો હોય જ છે, એ પ્રકાશિત જ છે, પરંતુ સૂર્યનો પ્રકાશ એટલો બધો વધુ હોય છે કે તે તારા દેખાતા નથી. અને તારા આપણાથી ઘણા બધા દૂર છે એટલે દેખાય નાના નાના, પરંતુ સૂર્ય છે એ ખૂબ જ નજીક છે પૃથ્વીની. એટલા માટે આપણને છે એ દિવસના પણ દેખાય અને એ એક તારો જ છે. આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળા રૂપે ફરે છે. આપણી પૃથ્વી એમાંનો એક ગોળો છે. આ તમામને આપણે ગ્રહ તરીકે ઓળખીએ છીએ. આ જે ગોળાની વાત કરેલી તમામ શું છે? ગ્રહ છે. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થશે કે ગુરુત્વાકર્ષણ બળ એટલે શું? તો ગુરુત્વાકર્ષણ બળ એટલે કોઈ પણ વસ્તુને, પદાર્થને પોતાની તરફ ખેંચવાની જે ક્ષમતા છે એને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય. આમ સૂર્ય છે એને પણ ગુરુત્વાકર્ષણ બળ છે અને ગ્રહોને પણ ગુરુત્વાકર્ષણ બળ છે. એના લીધે બધા ગ્રહો છે એ સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરીએ રાખે છે. આ ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ નથી, એટલે પોતાની રીતે પ્રકાશિત નથી. સૂર્ય પાસેથી મળતા પ્રકાશથી તે પ્રકાશે છે. સૌર પરિવારના આ ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે. આ બધા ગ્રહો મળીને બને છે આપણું સૌર પરિવાર કે સૌર મંડળ.
એટલે આપણો જે પૃથ્વી ગ્રહ છે એ સૌર પરિવારનો એક સભ્ય જ છે. આ બધા ગ્રહો છે એ મળીને સૌર પરિવાર બને. આમ ગ્રહો, ઉપગ્રહ, ગ્રહની ઉપર જે ગ્રહો હોય એને ઉપગ્રહ કહેવાય. લઘુ ગ્રહ એટલે નાના ગ્રહ, ધૂમકેતુઓ અને ઉલ્કાઓ, એના વિશે આપણે વિગતવાર માહિતી આગળ જોશું. તો ચાલો આપણા આ સૌરમંડળનો પરિચય મેળવીએ. સૌ પ્રથમ સૌર પરિવારનો જે મુખ્ય સભ્ય છે એ છે સૂર્ય. તો આપણે સૂર્યનો પરિચય મેળવીએ. જેવી રીતના હેડ ઓફ ધ ફેમિલી હોય એટલે કે પરિવારનો મુખ્ય વ્યક્તિ એને હેડ ઓફ ધ ફેમિલી કહેવાય. એવી જ રીતના આપણા જે સૌર પરિવાર છે એનો હેડ ઓફ ધ ફેમિલી છે સન એટલે કે સૂર્ય. સૂર્ય છે એનાથી આપણે બધા જ પરિચિત છીએ, કારણ કે સૂર્યોદય થાય તો આપણે બધા સૂર્યને જોઈ શકીએ છીએ. સૂર્ય છે એ એક સન્માનિત ગ્રહ છે. સન્માનિત એટલા માટે કારણ કે આપણે આપણા દરેક કાર્યની શરૂઆત સૂર્યથી કરીએ છીએ અને એના કારણે જ આપણી પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિ છે એ વિકાસ પામી છે. આપણે તે પૃથ્વીના જીવનનો દાતા ગણાય છે, પૃથ્વીના જીવનનો દાતા. અને સૂર્ય પૃથ્વી કરતાં લગભગ 13 લાખ ગણો મોટો છે. સૂર્ય છે એ પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છે. એટલે કે જેટલું પૃથ્વીનું કદ હોય એના કરતાં 13 લાખ ગણું મોટું કદ કોનું? તો કે સૂર્યનું. તેની ફરતે જો એક ચોક્કસ ચક્કર લગાવવું હોય તો 1000 કિલોમીટરની વેગથી ચાલતા વિમાનમાં બેસીને ફરીએ તો 107 વર્ષ નીકળી જાય. એટલે કે આપણે સૂર્યની ફરતે એક ગોળાકાર ચક્કર લગાડવું હોય અને એક વિમાનમાં બેસીએ તો આપણને 1000 કિલોમીટર વેગથી ચાલતા વિમાનમાં બેસીએ તો પણ 107 વર્ષ થઈ જાય. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે એ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. 28 ગણું વધારે. પૃથ્વીનું જે કદ છે એ 28 ગણું વધારે છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર 1 કિલોગ્રામ હોય તેનું વજન સૂર્યની સપાટી પર 28 કિલોગ્રામ થાય. એટલે અહીંયા પૃથ્વી ઉપર જે વસ્તુનું વજન કરીએ એ 28 કિલોગ્રામ થાય, તો સૂર્ય ઉપર આપણે એ વજન કરતાં આપણને 28 કિલોગ્રામ મળે. બરાબર? એટલે ગુરુત્વાકર્ષણ બળ સૂર્યનું 28 ગણું વધારે. આ ગુરુત્વાકર્ષણ શક્તિને લીધે જ ગ્રહો પોતાનો ચોક્કસ માર્ગમાં રહે છે અને તેની આસપાસ ફરે છે. પૃથ્વી તેનાથી 15 કરોડ કિલોમીટર દૂર છે. સૂર્યથી પૃથ્વી 15 કરોડ કિલોમીટર દૂર છે. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. વિદ્યાર્થી મિત્રો, જે લીટી નીચે મેં અંડરલાઈન કરેલી છે તે MCQમાં એક વાક્યમાં ખાલી જગ્યાના પ્રશ્નો માટે ખૂબ જ અગત્યના છે, માટે આપણે અંડરલાઈન કરેલી છે, એટલે બધાએ ખાસ યાદ રાખવું. ત્યાર પછી સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે. જેવી રીતના પૃથ્વીની સપાટી છે એ સ્થિર છે, એમ સૂર્યની સપાટી છે એ સ્થિર નથી. તેમાં અનેક કિલોમીટર લાંબી પ્રજ્વલિત થતી અગ્નિ જ્વાળાઓનો સમાવેશ થાય છે. સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે, જેને આપણે ઊર્જા કહીએ છીએ. જેથી સૂર્ય સપાટી ખૂબ જ ગરમ છે. સૂર્યની ઊર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે. તેથી સૂર્યને સજીવોના પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌપ્રથમ ગ્રહ આવે છે એ છે બુધ. હવે દરેક ગ્રહ વિશે આપણે પરિચય મેળવીએ, 8 ગ્રહ વિશે. તો પેલું છે બુધ એટલે કે મર્ક્યુરી. આ ગ્રહ સૂર્યની સૌથી નજીક ગ્રહ છે. આવો પણ પ્રશ્ન પૂછાય, સૌથી નજીકનો ગ્રહ કયો? તો કે બુધ. પીળાશ પડતો ગ્રહ છે એનો આ ગ્રહ, એટલે તે પીળાશ પડતા રંગનો છે.
બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી. બુધમાં કોઈ પણ પ્રકારનું વાતાવરણ પણ નથી અને ઉપગ્રહ પણ નથી. તમને પ્રશ્ન થાય ઉપગ્રહ એટલે શું? તો કે ગ્રહની ઉપર ગ્રહ એને ઉપગ્રહ કહેવાય. પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડા સમય આકાશમાં દેખાય છે. શુક્ર એટલે કે વિનસ ગ્રહ સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ. સૌથી ચમકતો ગ્રહ કયો એવો પ્રશ્ન પૂછાય તો શુક્ર. તે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે, જાણે પૃથ્વીનો જોડિયો ભાઈ. આવો પણ પ્રશ્ન પૂછાય કે પૃથ્વીનો જોડિયો ભાઈ કયો? તો કે શુક્ર. તે ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે. તેને એક પણ ઉપગ્રહ નથી. તેની આસપાસ વાયુઓ અને વાદળોના ઘટ આવરણોના કારણે તેનો અભ્યાસ બહુ થઈ શક્યો નથી. એટલે કે એની આસપાસ છે વધારે પ્રમાણમાં વાયુઓ આવેલા છે અને વાદળોના ઘટ આવરણો આવેલા છે, એટલે શુક્ર વિશેની આપણને વધારે માહિતી નથી. ત્યાર પછી આપણો ગ્રહ પૃથ્વી. પૃથ્વી ગ્રહ છે એ શુક્ર અને મંગળની વચ્ચે આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ જે ગ્રહોના ચિત્રો આપેલા છે એનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ સૂર્ય પછી તરત જ બુધ ગ્રહ આવે. સૂર્યની આસપાસ બધા ગ્રહો ફરે છે, એટલે સૂર્યની સૌથી પહેલો ગ્રહ છે બુધ, ત્યાર પછી શુક્ર, ત્યાર પછી પૃથ્વી ગ્રહ, પછી મંગળ, પછી ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આમ 8 ગ્રહો આપેલા છે, જેમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ છે એ આંતરિક ગ્રહો છે, જ્યારે પછીના 4 ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન છે એ બાહ્ય ગ્રહો છે. આમ સૂર્યથી ત્રીજું સ્થાન છે એ પૃથ્વીનું આવેલું છે. હવે પૃથ્વી જોઈએ તો શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે એ જોવા મળે છે. પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. એટલે કે પૃથ્વી પોતે જ પોતાની ધરી ઉપર એક આંટો ફરે તો એને 24 કલાક થાય. જ્યારે સૂર્યની આસપાસ પોતાની ધરી પર ફરતા ફરતા જ્યારે આંટો ફરે ત્યારે 365 દિવસ લાગે, એટલે 1 વર્ષ થાય. સૂર્યની આસપાસ આખી પ્રદક્ષિણા પૂરી કરતા પૃથ્વીને 1 વર્ષ છે એનો સમય લાગે છે. આમ જુઓ તો 365 દિવસ અને 4 કલાકનો સમય લાગે છે. પૃથ્વી પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જોવા મળે છે. પૃથ્વીને એક ઉપગ્રહ ચંદ્ર પણ છે. પૃથ્વીને એક ઉપગ્રહ છે ચંદ્ર, જેને આપણે જોઈ શકીએ છીએ. પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. તેને પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતા તથા પોતાની ધરી ઉપર પણ એક આંટો પૂરો કરતા આશરે 29.5 દિવસ લાગે છે. ચંદ્ર પર વાતાવરણ નથી. ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી તેના ઉપર જીવન નથી. ચંદ્ર પરપ્રકાશિત છે. ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે. ચંદ્રની સપાટી ઉપર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ વિશાળ મોટા ખાડાઓ પડી ગયા છે. ઉલ્કાપાત ઉપરથી ધસમસતી જે પથ્થરો આવે એને ઉલ્કાપાત થયા કહેવાય, એટલે ખાડાઓ પડી જાય. અહીં મૃત જ્વાળામુખી પણ આવેલા છે. ત્યાર પછી ગ્રહ છે એ છે મંગળ, માર્સ. લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ એટલે મંગળ ગ્રહ. મંગળને આછું વાતાવરણ છે. મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. તેને 2 ઉપગ્રહ છે. વૈજ્ઞાનિકો મંગળ ઉપર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. આપણને ખબર છે મિશન મંગલ પિક્ચર જોયું હોય તો ખબર હશે કે ભાઈ મંગળ ઉપર જીવન છે એ શક્ય છે કે કેમ, એના માટેના પ્રયત્નો ચાલુ છે. ત્યાર પછી છે ગુરુ ગ્રહ, જ્યુપિટર. ગુરુ આછો પીળાશ પડતો સફેદ ગ્રહ છે. ગુરુની આસપાસ વાયુઓનું વાતાવરણ છે. આ ગ્રહ ખૂબ ઠંડો હશે એવું મનાય છે. તે સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ, કારણ કે કદની દ્રષ્ટિએ ગુરુ ગ્રહ તમે જોઈ શકો છો એ ખૂબ જ મોટો દેખાય છે. ગુરુને 79 ઉપગ્રહ છે. સૌથી વધુ ઉપગ્રહો ધરાવતો ગ્રહ એટલે ગુરુ, જેમાં પણ વૈજ્ઞાનિકોના મતાંતર જોવા મળે છે. એટલે અમુક વૈજ્ઞાનિકો માને છે, અમુક નથી માનતા. આ મોટા ભીમકાય ગ્રહને દૂરબીનથી જોતા ટપકાવાળી સપાટી મનોહર લાગે છે.
ત્યાર પછી જે ગ્રહ છે શનિ. સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે. ગુરુ પછીનો મોટો ગ્રહ છે. એટલે ગુરુ સૌથી મોટો ગ્રહ, પણ ગુરુ પછી આવે છે શનિ. એ પણ ગુરુ પછીનો મોટો ગ્રહ છે. નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. શનિની આસપાસ સુંદર લીલા રંગના એટલે કે વાદળી રંગના તેજસ્વી વલયો છે. આ વલયોના કારણે તે જુદો તરી આવે છે. બધા કરતાં અલગ દેખાતો જો કોઈ ગ્રહ હોય તો એ છે શનિ ગ્રહ. આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોય. શનિને પાઘડિયો ગ્રહ પણ કહેવાય છે. શનિને 62 કરતાં વધારે ઉપગ્રહ છે. 62 કરતાં વધારે ઉપગ્રહ શનિને છે. સૂર્યથી દૂર હોવાના કારણે સપાટીનું તાપમાન આછું છે. સૂર્યથી આઘો ગ્રહ છે, કારણ કે જેમ જેમ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ, પછી શુક્ર આવે, પછી પૃથ્વી, મંગળ, તે પછીના બધા ગ્રહો છે એ સૂર્યથી ખૂબ દૂર આવેલા છે, એટલે તાપમાન છે એ આછું હોય છે. યુરેનસ પૃથ્વીથી એટલો દૂર છે કે તે સામાન્ય દૂરબીનથી દેખાતો નથી. સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું છે. વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ 1781માં આ ગ્રહ શોધી કાઢ્યો હતો. આ ગ્રહ ખૂબ જ ઠંડો છે. નેપચ્યુન યુરેનસ ગ્રહ છે એ ખૂબ જ ઠંડો ગ્રહ હોય એવું માનવામાં આવે છે. ત્યાર પછી 8મો ગ્રહ નેપચ્યુન. આ ગ્રહ લીલા રંગનો છે. તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે. આ ગ્રહ પર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. નેપચ્યુન ગ્રહ છે એમાં ઋતુ પરિવર્તન થતું હોય એવું માનવામાં આવે છે. હવે તમારે જો ગ્રહોના નામને યાદ રાખવા હોય લાઈનમાં, કારણ કે ગ્રહો છે એ પોતાની ભ્રમણ કક્ષામાં જે પ્રમાણે છે એ જ પ્રમાણે જો નામ યાદ રાખવા હોય તો આ પ્રમાણે તમે યાદ રાખી શકો. માય વેરી એક્સિલન્ટ મધર જસ્ટ સર્વ અસ નૂડલ્સ. એના ઉપરથી આ બધા ગ્રહો છે એના અંગ્રેજી નામ જે છે, દાખલા તરીકે માયમાંથી એમ ઉપરથી મર્ક્યુરી, પછી વેરીમાંથી વી એટલે વિનસ, એક્સિલન્ટમાંથી ઈ એટલે અર્થ. આમ બધા ગ્રહ છે એના પ્રથમ અક્ષર એના ઉપરથી એક વાક્ય બનાવેલું છે, માય વેરી એક્સિલન્ટ મધર જસ્ટ સર્વ અસ નૂડલ્સ. આવી રીતના બધા ગ્રહોને તમે લાઈનમાં યાદ રાખી શકો. સૌપ્રથમ ગ્રહ આવે છે એ છે બુધ, ત્યાર પછી શુક્ર, પછી આપણી પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આમ તમે ગ્રહોને યાદ રાખી શકો. ગ્રહો ઉપરાંત સૌરમંડળના સભ્યોમાં ઉલ્કા અને નક્ષત્રોનો પણ સમાવેશ છે એ થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા સૌર પરિવારમાં સૂર્ય વિશે માહિતી મેળવી. સૌર પરિવારની અંદર સૂર્ય છે એને મુખ્ય એટલે કે હેડ ઓફ ધ ફેમિલી આપણે ગણ્યું. બાકીના જે સભ્યો છે એમાં આપણે બધા ગ્રહોની વાત કરેલી. આ જ સભ્યોમાં હજી ઉલ્કા અને નક્ષત્રોનો પણ સમાવેશ થાય છે. તો સૌથી પહેલાં આપણે ઉલ્કા વિશેની માહિતી મેળવીએ. કોઈ વાર તમે રાત્રે આકાશમાં તારા ખરતા હોય એવું દેખાયું છે ને? હકીકતમાં તારા ખરતા જ નથી. ક્યારેય તારા છે એ ખરતા નથી, પરંતુ આપણને જાણે તારા ખરતા હોય એવો ભાસ થતો હોય છે. અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગોને જે ઉલ્કા તરીકે ઓળખાય છે. અવકાશ એટલે કે આકાશની અંદર જ્યાં સૌર મંડળ આવેલું છે ત્યાં નાના પથ્થરના ટુકડા ફરતા હોય. આપણને પ્રશ્ન થાય કે પથ્થરના ટુકડા પણ ફરતા હોય, પરંતુ અવકાશમાં વાતાવરણ નથી. ત્યાં છે એ કોઈ પણ વસ્તુને તમે મૂકી દો એટલે એ તરે છે, ફરે છે. એટલા માટે આ નાના પથ્થરો છે એ ગ્રહોના નાના ભાગો છે એને ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે, પૃથ્વીની નજીક આવે એટલે આપણને ખબર છે કે પૃથ્વીને ગુરુત્વાકર્ષણ બળ છે એટલે પોતાની તરફ એ ટુકડાને ખેંચશે. આ બળના લીધે પૃથ્વી તરફ ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે. વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે વાતાવરણમાં પ્રવેશે એ ગ્રહ એ નાનો ટુકડો, એના કારણે સળગી ઉઠે છે. આ વખતે આકાશમાં તેજ લીસોટો દેખાય છે.
જેને આપણે તારોખરીઓ એમ કહેતા હોઈએ છીએ. કેટલીક વાર પૂરેપૂરી ન સળગેલી ઉલ્કાઓ પૃથ્વી ઉપર પડી મોટા ખાડા પાડી દે છે. મહારાષ્ટ્રનું કોયના સરોવર આવી ઉલ્કા પડવાથી જ બનેલું હોવાનું મનાય છે. સૌરાષ્ટ્રમાં ધજાણા પાસે આવેલી આવી ઉલ્કા ખરી હતી, જેનું વજન 40 કિલોગ્રામ જેટલું હતું. ત્યાર પછી નક્ષત્ર. વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓના સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય. કેટલાક તારાઓના સમૂહના કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થયો છે. આમાં ક્યારેક હંસ જેવો તો ક્યારેક ગરુડ જેવો દેખાય છે. આપણે 27 જેટલા નક્ષત્રો આવેલા છે. એમાંના કેટલાક નક્ષત્રોની વાત કરીએ તો અશ્વિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્ય, આર્યા, સ્વાતિ આવા જેવા તો કુલ 27 નક્ષત્રો આવેલા છે. આકાશમાં ચંદ્રની આસપાસ 2-3 નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે. નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે, પરંતુ વારંવાર જોવા અને સમજવાથી તે સહેલાઈથી યાદ રાખી શકાય છે. કેટલાક નામ તો શુભ કાર્યો સાથે યાદ રહી જાય છે, જેમ કે પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે. અને આ ઉપરાંત આપણી સ્કૂલમાં પુષ્ય નક્ષત્રમાં સુવર્ણ પ્રાશનના ટીપા પણ પીવડાવવામાં આવે છે, જે એક નક્ષત્ર છે. વિદ્યાર્થી મિત્રો, અહીં યાદ રાખવા જેવું તો કે 27 નક્ષત્રો છે, એમાંથી જેટલા નક્ષત્રોને તમે યાદ રાખી શકો નામ એટલા રાખી શકો છો. કોઈ પણ તારાઓનો જે સમૂહ છે અથવા તો એકલો તારો હોય એને આપણે નક્ષત્ર ગણી શકીએ. આ વાત થઈ આપણા સૌર પરિવાર એટલે કે સૌરમંડળની. હજી આપણે આપણું ઘર એવું પૃથ્વી વિશે વધુ જાણકારી મેળવશું. આજના લેક્ચરમાં આટલું જ. હરિઓમ અસ્તુ.